રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક હચમચાવી દે તેવી ક્રાઇમની ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા શખ્સે એક 12 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી હતી. આ શખ્સે બાળકીને ડરાવી ધમકાવીને છેલ્લા 2 વર્ષથી હવસનો શિકાર બનાવતો હતો. જોકે ધોરાજી પોલીસે ગણતરીની કલાકોમાં જ આ નરાધમને દબોચી લીધો હતો. ધોરાજીના સાયમજાદા દરગાહ પાસે રહેતા હનીફ નિયાજુભાઈ ફકીર નામના શખ્સે પાડોશીને ધર્મને લાંછન લગાડ્યું છે. આરોપીએ પોતાની પડોશમાં રહેતી 12 વર્ષની નાની વયની સગીર દીકરીને લલચાવી ફોસલાવીને ડરાવી ધમકાવી હતી. જો તું કોઈને વાત કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપીને બાળકી સાથે મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો. છેલ્લા 2 વર્ષથી ચાલતા આ કૃત્યને જાણ પરિવારને થતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે હિંમત દાખવી ધોરાજી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક્શનમાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુજ્જર અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરબી બલદાણીયાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીની કલાકોમાં આરોપી હનીફ ફકીરને શોધી કાઢ્યો હતો અને અલગ અલગ કલમ લગાડી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ધોરાજીમાં એક પોક્સો અંગેની હકીકત મળતા પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરાઈ છે. જેમાં એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને 2 વર્ષ જેવો સમયગાળો થતાં પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે. આરોપી છે એ હનીફ ફકીર કરીને આ લોકોની બાજુમાં જ રહેતો હતો. આમ તો એમનો ફેમિલી ફ્રેન્ડ જ હતો, પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પહેલાં ડાઉટ નહોતો જોતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તમને મારી નાખીશ એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચકાસાઈ રહ્યો છે. વધુ વિગત આવતા જણાવવામાં આવશે. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો છો તે સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.